Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુનું વચન આપણી પાસે છે નહીં. હિન્દીમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, सब राज्यों के लोग तो अपने अपने देवता का नाम लेकर चलते हैं, परंतु हम लोग अपने परमेश्वर यहोवा का नाम लेकर सदा सर्वदा चलते रहेंगे. સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. મીખા પ્રબોધકનું પુસ્તક 4થો અધ્યાય અને 5મી કલમ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે પણ આપણા વિશ્વાસમાં બનેલા રહીએ. હાલેલુયા, આપણા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને આગળ વધીએ. હાલેલુયા, આપણી પાસે ટ્રિનિટી ગોડ છે, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. પ્રેઝ ધ લોર્ડ. અને ખચિત જેમ આપણને કહેવામાં આવ્યું છે, તમે માંગો તમને આપવામાં આવશે. હાલેલુયા. તમે શોધો તમને જળશે, ઠોકો તમારે સારું ઉઘાડવામાં આવશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જેમ પ્રભુના વચનો લખવામાં આવ્યા છે, કહેવામાં આવ્યા છે, અને એના પર જેવો વિશ્વાસ કરે છે સર્વ માટે, તે પ્રમાણે થયા વગર રહેતો નથી. હે ને? પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પોતે પરખ કરીએ. પ્રભુ તો સ્પષ્ટ કહે છે, તમે મારી પરખ કરી તો જુઓ, તમે મારું પારખું તો કરી જુઓ. ગીતશાસ્ત્ર 34મો પણ કહે છે, તેઓ અનુભવ કરો અને જુઓ કે યહોવા કેવા ઉત્તમ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મેં સવારે કહ્યું હતું નહીં કે હું પણ ગિદ્યોનની જેમ ઘણી બધી વખત પ્રભુની આગળ નમી જાઉં છું અને અમુક બાબત ધારું છું કે પ્રભુ, જો તમે મને પસંદ કર્યો છે તો આ પ્રમાણે થાવ, જો તમે મારું આ કામ કરવા માંગતા હોય તો આ પ્રમાણે થાવ, જો તમારી ઈચ્છા પ્રમાણે હું આ બાબતો છે તો આ પ્રમાણે થાવ. અને આપણા ઈશ્વર આજે પણ વ્યક્તિગત પોતાના વિશ્વાસ પ્રમાણે જવાબ આપે છે, કાર્ય કરે છે. હાલેલુયા. પણ આપણું પહેલું કામ એ છે, આપણે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાનું છે. જે આપણા જૂના જીવનો છે, જે જૂના ચોલા છે, એને ઉતારી નાખવાના છે. પ્રેઝ ધ લોર્ડ. થોડી કડવી વાત છે, પણ આ હકીકત છે, આ સત્ય છે. જો બે પ્રકારનું જીવન જીવીશું, પ્રભુની પાછળ બી ચાલીશું અને જગત પાછળ પણ ચાલીશું, તેનું હાસિલ કશું નથી, એ શૂન્ય છે. કેમ કે વચન એવું કહે છે, તમારા સારા કામો એ મેલા ચિત્રા સમાન છે. કદાચ આપણે જગત પ્રમાણે જગતના લોકોને લાગતી બધી સારી બાબતો કરતા હોઈશું, જગતને માન્ય હશે, પણ જો એ પ્રભુને માન્ય નહીં હોય તો એ બધું શૂન્ય થઈ જશે. એ બધાનો કોઈ જ મતલબ નહીં રહે. માટે પ્રભુની પાછળ ચાલીએ, વિશ્વાસ કરીએ, અને આ અંતના સમયોમાં કે જ્યારે આપણે રાહ જોઈએ છીએ કે આપણા પ્રભુ આપણને લેવા આવનાર છે, એવા સમયમાં આપણું જીવન પૂરું થાય ત્યાં સુધી તો આપણે અંત સુધી ટકી રહીએ. હાલેલુયા. હા, આપણા જીવન દરમિયાન રણસુંગડી વાગી ગયું તો અલગ બાબત છે, કેમ કે એ દિવસ પિતા સિવાય કોઈ જાણતું નથી. પ્રભુ શું કહે છે, ના પુત્ર કે ના આકાશના દૂતો પણ નહીં. અને માટે આપણે એવરી ડે પ્રિપેર્ડ રહીએ, તૈયાર રહીએ. હાલેલુયા. અને વિશ્વાસ રાખીએ કે આપણી સાથે એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે કે જે આપણી સાથે છે, આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. પ્રેઝ ધ લોર્ડ. અને જે ભલું કરી જાણે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ હજી પણ રાહ જોઈ રહ્યા છે ઘણા બધા લોકોની પાછા ફરવાને માટે. તમે અને હું જેમ સોંપાયા, તમે અને મેં જેમ પ્રભુ પર ભરોસો કર્યો, એમ હજી ઘણા બધા લોકો પ્રભુથી દૂર છે. જો તમે જોશો આસપાસ તો હજી ઘણા બધા લોકો જગતના પ્રમાણે જીવન જીવી રહ્યા છે. આપણે તેમની ઉપેક્ષા ના કરતા, આપણે તેમની જોડે કમ્પેરિઝન ના કરતા, કડવા વહેણ ન સંભળાવતા,
પણ આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ તેઓના જીવન બદલે, પ્રભુ તેમના જીવન બદલે. ચોક્કસ સમય એવો છે કે આપણી આસપાસ એવું વાતાવરણ છે, આપણને દુઃખ લાગે એવું છે. અત્યારે સમય એવો છે કે લોકો તમારું સારું નહીં જોવે, પણ બધી તમારી ખરાબ બાબત જોશે. જેમ કે એક સફેદ ચાદર છે, તો એની પર જો કાળું ટપકું પડ્યું હશે, કાળો ડાઘ હશે, તો તમને એ બતાવશે. તમે જોબ સારી કરતા હશો તો તમારા જોબમાં સારી બાબતો નહીં જોવે, ખરાબ બાબતો જોશે. જો તમે સેવા કરતા હશો તો તમારી સારી બાબત નહીં જોવે, તમારી ખરાબ બાબત અંદર જોશે. જેનો ન્યાય કરવો આપણે સારો નથી, પ્રભુ જ ન્યાય કરશે. હે ને? કદાચ જો તમે કે હું કંઈ ખરાબ કરીએ છે, તેનો લાસ્ટ ન્યાય તો પ્રભુ જવાબ આપવાનો છે. પણ ઘણી બધી વખત આપણે પોતે ન્યાય કરીએ છીએ ને, અને ખરેખર એના લીધે આપણો આશીર્વાદ રોકાઈ જાય છે. કેમ કે પ્રભુ પોતે ના કહે છે આપણે કોઈનો ન્યાય કરો નહીં. જે માપથી તમે માપી આપો છો એ જ માપથી તમને પણ માપી આપવામાં આવશે. કેમ કે આપણામાંના કોઈ પરફેક્ટ નથી, આપણામાંના કોઈ એટલા શુદ્ધ નથી, અને આપણામાંના કોઈ એવા નથી કે જેમણે પાપ નથી કર્યું. અને માટે હું હંમેશા ના કહું છું કે એવું નહીં કરતા. ભલે આપણને કદાચ એવું લાગતું હોય કે આ વ્યક્તિ આ પ્રમાણે કરે છે, ખરાબ કરી રહ્યો છે, તો આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. અને કદાચ એવું કરવાથી એ વ્યક્તિ બચી જાય, સુધરી જાય, એનું જીવન બદલાય, અથવા જે બાબતો તમે જોતા હોય ખરાબ એ નીકળી જાય એનામાંથી. કેમ કે અત્યારે મજૂરોની પણ બહુ જરૂર છે. અને ઘણી બધી વખત આપણે જોઈએ છે કે ઘણી બધી એવી જગતની બાબતો પ્રમાણે ઘણા મજૂરો પણ પોતાના માર્ગમાંથી ભટકી જાય છે. એવું તમે એને મેં જોયું હશે. જગત પ્રમાણેની બાબતો તેમનામાં આવી જાય છે, નહીં? ખોટું લાગશે, ખરાબ લાગશે એમ સમજીને સાચું કહેવાથી પણ ઘણીવાર પાછા ફરે છે. પણ પ્રભુનું વચન કહે છે ને, જે જગતમાં મારા લીધે શરમાશે તેમને માટે હું મારા આકાશના બાપની આગળ શરમાઈશ. જે મને કબૂલ નહીં કરે, માણસો આગળ કબૂલ નહીં કરે, તેઓ તેમના રાજ્યમાં પણ તેમને કબૂલ નહીં કરે. ઘણીવાર અમુક બાબતો પ્રેક્ટિકલી આપણે માટે મુશ્કેલ આવે છે. ઘણા બધા લોકોએ જોબમાં પ્રશ્નો ફેસ કર્યો હશે. ઘણા બધા જોબમાં છે, ટકી રહ્યા છે. ઘણા બધા હજી પણ અપોઝ કરીને સહન કરે છે. ઘણા બધા ઘણી એ બધી બાબતો ભેળ મળી ગયા છે. એવું પણ છે, ઘણા બધા જગતની બાબતો પ્રમાણે ભેગા થઈ ગયા છે, અને ઘણા બધાએ જોબ છોડી પણ દીધી છે. મને નામ ખબર નથી, પણ ઘણા બધા લોકો છે એવા કે જેમણે પ્રભુને પ્રથમ સ્થાન આપ્યું છે, જેમણે પ્રભુને આગળ રાખ્યા છે, અને પ્રભુ માટે તેમણે નીચા પડવાનું પસંદ કર્યું નથી. મેં આપને કહ્યું હતું નહીં કે જે મારી વિઝિટિંગ ફેકલ્ટીની જોબ હતી મેં છોડી દીધી. મેં ના પાડી હતી કે હું આ પ્રમાણે નહીં કરું. સંગીત વગાડવાની પણ મેં ના પાડી હતી એમના કાર્યક્રમની અંદર. ચોક્કસ પજવણી બહુ આવી, ક્લાસીસ બંધ કરી દીધા, અને જુદી જુદી રીતે હેરાન કરવામાં આવ્યો. મારી ક્લાસમાં સ્ટુડન્ટ્સ બેસવા ના દે, બીજી જગ્યાએ લઈ જાય, બીજા કાર્યક્રમોમાં એમને વ્યસ્ત કરી દે. પણ જ્યારે આપણે પ્રભુ માટે ઊભા રહીએ છીએ ને, ત્યારે પ્રભુ આપણને પડવા દેતા નથી. ભલે કદાચ એ લોકો આજે બધા ખુશ થતા હશે કે આ ભાઈને કે બેનને અમે અહીંથી કાઢી નાખી, પણ જ્યારે ન્યાયનો દિવસ આવશે ત્યારે જેમણે પ્રભુ માટે એવું સહન કર્યું હશે, ત્યારે ચોક્કસ પ્રભુ એમને ઇનામ આપશે. હું ઘણી વાર કહું છું કે એમ ના સમજે કે ચલો ભાઈ પેલો હવે મરી ગયો, પતી ગયું એનું જીવન, કે મરી ગઈએ. કેમ કે ન્યાયના દિવસે બધાનો સામનો કરવાનો છે. જો આપણે એમનું અહીં ખોટું કર્યું હશે અને ખુશ થતા હોઈશું કે હવે એ તો રહ્યા નહીં, કોઈ ટેન્શન નહીં, પણ જ્યારે દેવના રાજ્યમાં મળીશું ત્યારે એકબીજાની સામે કેમની આંખો મિલાવીશું. જ્યારે ન્યાય થશે ત્યારે એ દિવસ કેવો હશે. માટે આપણે સજાગ બનીએ, ભલું કરીએ. આપણી દૃષ્ટિમાં બીજાઓમાં કંઈક ખરાબ દેખાય છે તો એમને નીચા ના પાડતા આપણે એમના માટે પ્રાર્થના કરીએ. પ્રભુ વચન કહે છે ને,
તારી આંખમાં ભારોટીઓ છે એને તું ધ્યાનમાં લીધા કર. તું તણખલું કેમ જુએ છે? અને હું મારી રીતે વચન બોલ્યો, માફ કરજો. અને એવું છે, આપણે બીજાની આંખોમાં જોઈએ છે, બીજાની સેવામાં જોઈએ છે, બીજાના જીવનમાં, બીજાના કુટુંબમાં, બીજાના લગ્ન જીવનમાં, અને એ બધી બાબતો પ્રભુ આપણને કરવાને માટે ના કહે છે. અને એટલા માટે આપણે ન કરવું જોઈએ કે આપણા આશીર્વાદો છીનવાઈ ના જાય. હાલેલુયા. થોડી નાની નાની કડવી વાતો છે વાલા મિત્રો, પણ આ એક સત્ય છે જે આપણા સર્વને માટે છે. હાલેલુયા. આવો સાંજના સમયે આપણે પ્રભુની આગળ નમી જઈએ અને સાંજના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એક વાર દિવસના અંતે તમારું પવિત્ર અને થોડું નામ લેવાને માટે તમે અમને આ સમય આપ્યો. સાથે પ્રભુ ઘણી બધી બાબતો તમે અમને શીખવાડી આજે. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે સંપૂર્ણ નથી, પણ અમે સંપૂર્ણ બનીએ માટે મદદ કરો પ્રભુ. તમારું જેમ વચન કે છે, જેમ તમારા આકાશમાંના બાપ પવિત્ર છે, જેમ તમારા પિતા પવિત્ર છે, એમ તમે પણ બનો. ત્યારે પ્રભુ અમે બધા જ એમાં શુદ્ધ થઈએ, પવિત્ર બનીએ, અને દરેક એવી અયોગ્ય બાબતો, અમંગળ બાબતો પ્રભુ અમે દૂર કરીએ. પ્રભુ અમારામાંથી એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, મજૂરો થોડા છે પ્રભુ, અંતના સમયમાં પ્રભુ મજૂરો મોકલો પ્રભુ. હજી ઘણા બધા લોકો સુધી પ્રભુ તમારું નામ પહોંચ્યું નથી પ્રભુ. હજી ઘણા બધા લોકો એવી બાબતો પાછળ છે પ્રભુ કે જે ખરેખર સત્ય નથી, અને જીવતા ઈશ્વર છોડીને પ્રભુ હજી પણ તેઓ એક અલગ જીવન જીવી રહ્યા છે પ્રભુ. હજી સુધી તમારી ઓળખાણ થઈ નથી પ્રભુ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારા બધા દ્વારા પ્રભુ, અને અમારા બધાની પ્રાર્થનાઓ આજે સાંજે ધૂપ સમાન તમારી પાસે પહોંચો પ્રભુ. અને પ્રભુ ઘણા બધા મજૂરો પ્રભુ તૈયાર થાય, ઘણા બધા લોકો તમને જીવન સોંપે. અમે એકબીજાને નીચા ન પાડતા, એકબીજાને અમે હિંમત આપનારા બનીએ પ્રભુ, એકબીજાને ટેકો આપનાર બનીએ પ્રભુ. અને વિશેષ કરીને પ્રભુ જેઓ સેવા કરે છે પ્રભુ, એમના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એવો કોઈ પણ રીતે નબળા ના બને, જગતની બાબતો તેમનામાં ના આવે પ્રભુ, પણ પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યથી તેઓ ભરપૂર થાય. અને પ્રભુ આજે સાંજે પણ તેમની સેવાઓ દ્વારા પ્રભુ તેઓ ઘણા બધા આત્માઓ જીતી શકે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે રીતના જે લોકો સેવા કરી રહ્યા છે પ્રભુ, સર્વની સેવા પ્રભુ તમારા નામમાં આશીર્વાદિત થાય, અને ઘણા બધા નાશમાં જતા આત્માઓ પ્રભુ આજે સાંજે બચી જાય એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જો પ્રભુ અમે ભૂલ કરી રહ્યા છે તો અમને સુધારજો પ્રભુ, પવિત્ર આત્મા દ્વારા અમને બતાવજો પ્રભુ. અને પ્રભુ અમે તમારામાં વધારે શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ, મજબૂત થઈએ એવું થવા દેજો પ્રભુ. દરેક માદાઓને તમે સાજા કરજો પ્રભુ, જેઓ શૈતાની બંધનોમાં છે, ડ્રગ્સમાં છે, નશાઓમાં છે, વ્યભિચારમાં છે પ્રભુ, ખરાબ આદતોમાં છે પ્રભુ, એમને છોડાવજો પ્રભુ, છુટકારો પાવજો પ્રભુ. એથી વિશેષ પ્રભુ જેઓ માદા છે પ્રભુ, એમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે તે રોગો તેમના શરીરોમાં છે તેમાંથી તમે એમને સાજા કરો, જીવલેણ રોગમાંથી પણ સાજા કરો. મારા પપ્પાને સાજા કરો પ્રભુ, ચામડીના રોગોમાંથી, ખંજવાળના રોગોમાંથી, અન્નનળીના રોગોમાંથી પ્રભુ, આંતરડાના રોગોમાંથી, નાના મોટા મગજના રોગોમાંથી, ફેફસામાંથી, પાંસળીઓના રોગોમાંથી, હૃદયના રોગોમાંથી, અને લીવર અને પ્રભુ કિડનીના રોગોમાંથી સાજા કરજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા અમે પ્રભુ અત્યારે ખાસ પ્રભુ જે લોકો પ્રભુ પિતા જોબ ગુમાવી ચૂક્યા છે પ્રભુ, એમના માટે પ્રાર્થના કરે છે, તમે તેમને જોબ આપો પ્રભુ. શૈલેષભાઈને જોબ આપો પ્રભુ પિતા. અને પ્રભુ જેઓ બિઝનેસ કરે છે તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. સાથે પ્રભુ જે લોકો
પરમેશ્વર પિતા જુદી જુદી પરીક્ષામાં પાસ થયા છે, જે તમારા બાળકો એમને સારી જગ્યાએ એડમિશન મળે પ્રભુ, એવું તમે થવા દેજો. દરેકના રોજગારને, આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ. અને પ્રભુ મન બુદ્ધિના લોકોને, વિકલાંગોને, માનસિક રોગોને પણ તમે સાજા કરજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, સાંજના સમયે પ્રભુ સર્વને મુસાફરીમાંથી સલામત ઘરે લાવજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. સલામત રાખજો પ્રભુ. મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. અને પ્રભુ જે પ્રમાણે તેમને સહાય અને મદદની જરૂર હોય તમે તેમને સહાય અને મદદ કરજો. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો, મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદિત કરજો, સાંભળનારને આશીર્વાદિત કરજો, બીજાઓને મોકલે છે તેમને આશીર્વાદિત કરજો. અને પ્રભુ આજે જે કંઈ વાવ્યું છે પ્રભુ એ સગળું તમારા નામમાં ઉગી નીકળે અને પ્રભુ ફળ આપનાર બને એવું થવા દેજો. એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.